નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ભાષા નિયામકમાં આપેલા કહેવતોનો સંગ્રહ. આંધળાની ગત આંધળા જાણે, જાત અનુભવ અનુસાર જ્ઞાન હોય. આંધળાની ગાયને અલ્લાહને રખોપા, નબળાને ઈશ્વરનો આધાર હોય છે. આંધળામાં કાણો રાજા, અજ્ઞાનીમાં નજીવા જ્ઞાનવાળું પણ પંડિત ગણાય. આંધળો કહે ભીત અને બહેરો કહે મસીદ. જોયા સાંભળ્યા વિના બોલે તે ભળતું જ હોય. આંબો તો ક્યાંય ઉગે બાકી બાવળિયા બહુ હોય. સારા માણસ બહુ ઓછા મળી આવે. ઇન્સાફ આંધળો છે, ન્યાય માટે સબળ અને સંપૂર્ણ પુરાવા આવશ્યક છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો, જોરદાર પ્રતિકાર કરવો. ઉકરડે પડ્યું રત્ન અને ચીથરે વીંટ્યું રત્ન. કુશળ અને નિપુણ વ્યક્તિની યોગ્ય કદર નથી થતી. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. ઉતાવળથી કામ બગડે અને ધીરજથી સારું થાય. ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળ કરવાથી સારું કામ થાય નહીં. ઉપર આભને નીચે ધરતી, કંઈ આધાર નહીં. ઉંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય. મીઠું મીઠું બોલે અને ખબર ન પડે તે રીતે સ્વાર્થ સાધે. ઉગતા સૂરજને સૌ નમે, સત્તાને સૌ આધીન બનવા જાય. ઉજળું એટલું દૂધ નહીં, બાહ્ય દેખાવ પરથી ખરી કિંમત ન થાય. ઉજળે લૂંગડે ઢાગ નહીં, વેશ વર્તન સારા હોય તો લાંછન ન લાગે. ઉજળે લૂંગડે ઢાગ લાગે, સારા માણસનો નાનો દોષ પણ જણાય આવે. ઊઠ વહુ વિસામો ખા, બીજાની પાસે મહેનત કરાવી અને પોતે વધુ કામ કરે છે તેવો દેખાવ કરવો. ઉત્તરીય અમલ કોડીનો, સત્તાધારીનો માન સત્તા ગુમાવ્યા પછી ન ટકે. ઊને પાણી ઘર ન બળે, મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. ઉપજ્યું તેવું નીપજવું, મહેનત અનુસાર ફળ મળે છે. ઉલમાંથી ચૂલમાં પડવું, એક મુશ્કેલીમાંથી બચવા જતાં બીજી મુશ્કેલીમાં પડવું. ઉલેચે અંધારું ન જાય, મિથ્યા પ્રવૃત્તિ ઉકેલ ન આવે. ઊંઘ ન જુએ સાથરો અને ભૂખ ન જુએ ભાખરો. જરૂર પડે બધી પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય. ઊંઘને આહાર વધાર્યા વધે અને ઘટ્યા ઘટે. આળસ અને મોજ મજામાં વિવેક તથા સંયમ રાખવો. ઊંઘ વેચીને ઉજાગરો લીધો, હાથે કરીને પારકી પંચાયતમાં પડવું. વગર કારણે દુઃખ વહોરી લેવું. ઊંઘતો બોલે પણ જાગતો ન બોલે, જાણી જોઈને સાંભળે નહીં અને અત્યંત સમ્માન હોવું. ઊંટને વળી ઉકરડે ચડ્યું. ઊંટ પોતે ઘણું ઊંચું છે એટલે જોનારને તે જલ્દી દેખાય છે. હવે જો તે ઉકરડે ચડે તો ઘણી સારી રીતે જોઈ શકાય છે, અર્થાત છૂપું ન રહેવું. ઊંટ મરે ત્યારે મારવાડ સામું જુએ, જેનું દિલ જ્યાં લાગેલું હોય તેનું જ સ્મરણ થાય. ઊંટ મેલે આકડો અને બકરી મેલે કાકરો. બધા બધી વસ્તુ ન ખાય, એકાદ તો છોડે જ. ઊંટના 18 વાંકા, સ્વભાવે જ વાંકાપણું. ઊંટના ઊંટ જતા રહે અને કીડી અટકી રહે. મોટી ભૂલો ધ્યાન બહાર રહે અને નાની અમથી ભૂલો નજરે ચડે. ઊંટે કર્યા ઠેકા તો માણસે કર્યા કાઠડા. પ્રતિકૂળતાનો નિવારવા અનુરૂપ યુક્તિ કરવી, અગવડને સગવડ પૂરું બનાવવી. ઊંડા પાણીમાં ઉતરવું નહીં, અનુચિત સાહસ ન કરવું. એ તો ઉડતા પંખી પાડે છે, અતિશય પાવરધ હોવું. એ પાણીએ મગ ચડે નહીં, એવા પ્રયત્ને કાયાબી ના મળે. એક એક કોદરે કાળ જાય, ધીરજ રાખવાથી કપરો કાળ પણ વીતે. એક કપૂત કૂળ બોળે, દ્રુગુણી પુત્ર કુળનું નામ બગાડે. એક કરતાં બે ભલા, બીજો સાથે હોય તો અનુકૂળતા વધે. એક કસરને 100 સફર. અલ્પ નુકસાને કે ખોટ પૂરવા ઘણા પ્રયત્નો કરવા, મોટો પુરુષાર્થ કરવો. એક કામના 4 કામ. એક જ ફેરામાં ઘણા કામ કરતાં એક સાથે ઘણા કામ પૂર્ણ કરવા. એક કાંકરે 2 પક્ષી મારવા, એક પ્રયત્ને 2 કામ પાર પાડવા.
એક કોહેલું પાન 100 પાન કોહરાવે, એક ખરાબ વસ્તુ ઝાંઝાને બગાડે, એક ચિનગારી વન બાળે, એક હાનિકારક બાબત સર્વનાશ નોતરે. એક જ લાકડી સહુને હાંકવા, કશા જ વિવેક વિના બધા સાથે એક સરખું વર્તવું, એક જાડામાં શોષા, બડાઈ હાંકતી ખોટી ગપ જેવી વાત કરવી, એક દહાડાની શોભાને જન્મનારી આભા, જીવનભરની કમાણી કેવળ એક જ પ્રસંગની વાહ વાહ બોલાવવા ખર્ચી નાખવી. એક દીવે દીવો અને ઘણા દીવે દિવાળી, સબળ ઉત્સવ જેવો આનંદ અર્પે છે. એક નન્નો સો દુઃખ હણે, એક વાર ના પાડવાથી અનેક દુઃખ ટળે. એક નૂર આદમી હજાર નૂર કપડાં, યોગ્ય કપડાથી વ્યક્તિત્વ વિકસે છે. એક પગમાં દૂધમાં અને એક પગમાં દહીંમાં, બંને પક્ષો સાથે સંબંધ રાખવો, બંને પક્ષોથી લાભ લેવો. એક પંથને 2 કાજ, એક કામથી એક કરતાં વધુ લાભ થાય. એક પૈસા માટે ધોળકે પાટણ જવું, અતિશય કંજૂસ હોવું. એક ભવ મીઠો, વર્તમાનમાં મળતું સુખ એ મળતો લાભ. પરભ કોણે દીઠો, વર્તમાનમાં જ ભોગવી લેવો. એક ભવમાં 2 ભવ કરવા, 2 લગ્ન કરવા, 2 સંસાર માંડવા. એક મરણે સૌને ભારે, મરવાને તૈયાર થયેલા માટે કશું અશક્ય નથી. એક મ્યાનમાં 2 તલવાર ન સમાય, બંને સમર્થ વ્યક્તિ એક જ સ્થાનને ન રહી શકે. એક હાથે તાળી ના પડે, સહકાર વગર કામ ન થાય. એકડા વગરના મીંઢા, કંઈ કિંમત ન હોવી. મુખ્ય માણસ વિના કોઈ કાર્ય કરવું, સિદ્ધ ન થવું. એકદમ લાડવો ખવાય નહીં, એક સાથે બધો લાભ ન મળે. એકનું નામ ને બીજાનું કામ, ખોટી રીતે કામ કરાવી લેવું. એકલ દુક્કડના અહલા બેલી, જેને કોઈ સથવારો નથી તેને ઈશ્વર સહાય કરે છે. એકે ઉજડા છત્રી સે ખેગાર, ગુણવાન વ્યક્તિ કુળ ઉજાડે અને ઝાંઝા હોય પણ નક્કામાં નીવડે તો કુળ બોળે. 1000 કપૂત કરતાં 1 સપૂત સારો, અને નિર્બળની સંખ્યા વધુ હોય તો પણ તેનો કાંઈ અર્થ નથી. એકે 1000 ને 100 બિચારા, એક જવા મર્દ હોય તો તે 1000 વ્યક્તિને પણ પહોંચે છે. એઠું ખાય તે ચોપડાઈને ભરોસે, કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ. એના ટાટે એના ગળામાં, કોઈની ખોટી યોજના એને જ હાનિ કરતા કરી ઊંધી વાળવી. એના પગે ભમરો છે, સતત રખડ્યા કરવું, કદી ઠરીઠામ ન બેસવું. એની લાકડીને એનો બરડો, પોતાના સાધનો વડે જ માર ખાવો, અર્થાત સજ્જનોથી નુકસાન થવું. એરણની ચોરીને સોયાનું દાન, મોટા પાપ કે ગુનાવાળા કૃત્ય ઢાંકવા, અલ્પ સત્કર્મોનો આડંબર કરવો. એવા પોચાપણા નથી કે શિયાળ કરડી ખાય, પરિસ્થિતિને પહોંચી વળે તેવા હોવું. એવું તે શું રડીએ કે દીવો મેલીને દળીએ, ઓછું કમાવા વધુ નુકસાન કરવી સારી નહીં. એવો ભોળો કે મૂકી જાય ગાગરને લઈ જાય ઘોડો, અતિશય લુચ્ચા હોવું. એવો સાચો કે જ્યાં બોલે ત્યાં ખાય તમાચો, અતિશય ભલા હોવું. ઓછું પાત્રને અટકું ભણ્યો ને વટકણી વહુએ દીકરો જણ્યો. અલ્પજ્ઞાનીને અધિક મોભો મળે તો પરિણામ સારું ન આવે. ઓળનું ચોળ કરવું, બગાડી નાખવું, ધાર્યા કરતાં ઉલટું કરવું. ઓરડાનું ધન ઓટલે આવવું, ઘરની દોલતનો દેખાવ કે ઠઠારો કરવો. ઓરમાન માં તે માથાને ઘા, ઓરમાન માતા ત્રાસદાયક. ઓળખાણ તો સોનાની ખાણ, પરિચયના ઘણા લાભ. કજિયાનું મૂળ હાસી ને રોગનું મૂળ ખાંસી. જરાક અમસ્તી મજાક મશ્કરીમાંથી કજિયો થઈ જાય ને ઉધરસમાંથી રોગ થાય. કજિયાનું મોં કાઢવું, કંકાસથી દૂર રહેવું સારું. કજિયાથી હાનિકારક પરિણામ જ આવે. કડવું ઓસળમાં જ પાય, કડવી શિખામણ વહાલી સરી જ આપે. કડી ઉપર તાળું નહીં ને લાડુ ઉપર વાળું નહીં. મૂળ વસ્તુ જ સમર્થ હોય પછી એના ઉપર વધારાની વસ્તુની જરૂર ન રહે.
કણ કરતાં મણ થાય, ત્રેવડથી બચત થાય. કપટ ત્યાં ચપટ, કપટ કરવાથી માઠું પરિણામ મળે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.